અરે અરે, તમારા ફોનનો અવાજ તો સરખો જ છે, પણ આ તો મેં જ હેલોની સાઇન કરી, અને એ પણ એટલે કારણ કે આજે છે વર્લ્ડ ઇમોજી ડે. હા, એ જ આપણા ડિજિટલ ભાષાવાળા ઇમોજીસ, જેનો આપણે આપણા મોટા ભાગની વાતચીત માટે ઉપયોગ કરીએ છીએ. આજના અર્બન અને ટ્રેન્ડી દેખાતા ઇમોજીસ એટલા પણ નવા નથી. વર્ષ 1990ના અંતમાં જાપાનમાં શિગેટાકા કુરીટા નામના એક ડિઝાઇનરે મોબાઈલ ફોનમાં સંદેશાઓને વધુ આકર્ષક બનાવવા ઇમોજીસ બનાવ્યા હતા. જાપાનીઝ ભાષામાં ઈ શબ્દનો અર્થ ચિત્ર અને મોજીનો અર્થ અક્ષર થાય છે. હવે તો બજારમાં પ્રવાસીઓ માટે પણ ડિઝાઇન કરાયેલી ઇમોજી ટી શર્ટ ઉપલબ્ધ છે. આ ટી શર્ટનો મુખ્ય હેતુ પ્રવાસ દરમિયાન ભાષાનો અવરોધ ન આવે તે માટે છે. ટી શર્ટ પર સામાન્ય રીતે વપરાતા 40 જેટલા સાર્વત્રિક આઇકન્સ પ્રિન્ટ કરવામાં આવે છે, જેમ કે પાણીની બોટલ, કેમેરા, શૌચાલય, હોસ્પિટલ, ભોજન, ઊંઘ વગેરે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇમોજીસ આપણા દૈનિક સંવાદની ભાષાને સરળ બનાવે છે. પછી એ આપણી લાગણી હોય, આપણા મનોભાવો હોય કે આપણી પ્રતિક્રિયાઓ હોય, ઇમોજીસ દ્વારા આપણે આસાનીથી એને બતાવી શકીએ છીએ. જેમ કે એક હસતો ચહેરો, એક લાલ હૃદય કે પછી એક ગુસ્સાવાળો ચહેરો ઇમોજીથી સમજાવી શકાય છે.